મુન્દ્રાના એરપોર્ટ રોડ પર શનિવારે બપોરે મુન્દ્રા પોલીસ અને કોસ્ટલ પોલીસ દ્વારા પકડાયેલ ઇંગ્લિશ શરાબ અને બિયરના 6.5 કરોડના મુદ્દામાલ પર બુલડોઝર ફરી વળ્યો હતો અને આખો સીમાડો ઇંગ્લિશ શરાબની નદીથી ગંધાઈ ઉઠ્યો હતો। મુન્દ્રાના સીમાડામાં કરોડોના શરાબ પર બુલડોઝર ફરી વળતા પ્યાસીઓના મોંમાં પાણી આવી ગયા હતા। આ અંગે મુન્દ્રા પોલીસના પીઆઈ એસ.એમ. રાણાએ જણાવ્યું હતું કે મુન્દ્રા પોલીસનો 6,55,93,000 જેવા 52,000થી વધુ ઇંગ્લિશ શરાબની વિવિધ બ્રાન્ડની બોટલો અને 68,619 બિયરના ટીનનો સમાવેશ થાય છે। તેમજ મુન્દ્રા મરીન પોલીસની ₹40,150નો શરાબ બિયરનો જથ્થો અને ઇંગ્લિશ બોટલ 260 અને બિયરના ટીન 55નો સમાવેશ થાય છે। આજરોજ મુન્દ્રા ડિવિઝનના જે બે પોલીસ સ્ટેશન છે, મુન્દ્રા અને મુન્દ્રા મરીન, એ બંનેના અલગ અલગ 8 ગુનાઓમાં જે દારૂ પકડાયો એનું નાશ કરવા માટે એસડીએમ સાહેબને રિક્વેસ્ટ કરી હતી ને એમણે ડેટ આપ્યો હતો અને આજે એસડીએમ સાહેબની ટીમ સાથે અને મુન્દ્રા મરીનના પોલીસ સ્ટાફ સાથે અને એસડીપીઓ કચેરીના પણ પોલીસની સાથે રાખીને આજે આ દારૂ નાશની કામગીરી કરવામાં આવી છે। અંદાજે 6.5 કરોડની આજુબાજુનો જથ્થો દારૂનો આજરોજ મુન્દ્રા સબ ડિવિઝનમાં સમાવેશ મુન્દ્રા પોલીસ સ્ટેશન તથા મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિવિધ 8 ગુનાઓમાં સબબ પકડાયેલ દારૂનો આજે હોમ ઓફિસ મિનિસ્ટ્રી ઓફ હોમ ઓફિસને પ્રોટોકોલ મુજબ નાશ કરવામાં આવ્યો। કુલ 6.5 કરોડ રૂપિયાનો દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે। આજરોજ ડીવાયએસપી શ્રી મુન્દ્રા પીઆઈ, મુન્દ્રા મરીન પીઆઈ તથા પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તથા એસડીએમ ઓફિસના કર્મચારીઓ ઉપસ્થિત રહી અને આજરોજ આ કાર્ય પાર પાડવામાં આવ્યું છે।